તો આ સાથે નવસારીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। અજરાઈ, ધમડાચા, અમલસાડ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયેલા છે। રાકેશ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે, ત્યારે નવસારીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। હાલની શું સ્થિતિ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ? છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। સાર્વત્રિક વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે, કારણ કે નવસારી જિલ્લામાં ખાસ કરીને બાગાયતી પાકો વધુ લેવામાં આવતા હોય છે। જે બાગાયતી પાકો માટે પણ ઉત્તમ કહી શકાય એવો વરસાદ ઝરમર વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો બીજી તરફ નવસારી જિલ્લામાં ખાસ કરીને ગુજરાતના નવસારી જિલ્લામાં ડાંગરનો પાક મહત્તમ પ્રમાણમાં લેવાય છે। સમગ્ર દેશમાં જે પૌવા બનતા હોય છે તે પૌવા માટે ઉત્તમ પ્રકારના ડાંગર નવસારી જિલ્લામાં થતા હોય છે, જેને લઈને ચોમાસુ ડાંગર ખાસ કરીને નવસારીમાં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવતું હોય છે। જે રોપણી લાયક વરસાદ વરસી ગયો છે, જેને લઈને તમામ જે જિલ્લો છે, જિલ્લાના તમામ ખેડૂતો ખુશાલ જોવા મળી ગયા છે। ડાંગર મહત્તમ લેવાતો હોવાથી ડાંગર માટે નવસારી જિલ્લો ઉત્તમ ગણવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી રાકેશ, આભાર તમામ વિગતો માટે।